દુશ્મન શું છે હે શું છે તને કહું છું દેખાતું નહીં વાશો ફૂટી ગઈ છે આપણો મોટો માણસ રસ્તા હેડી જશે દેખાતો નહીં તને આ નિસ્કો છે હેજી વેજી હમણાં હાડકું બાટકું ભઈ ગયું તો મારું લે હે તને કહું છું લે ચોકન તાજી રહ્યું છે હા બોલો બોલો ચોકન તાજી રહ્યું છે તું દેખાતું નહીં કાકા શું કાકા હું બેંકમાંથી પૈસા ઉપાડીને નીકળ્યો બરોબર હા અને માછડે ગુંડા થયા 3-4 જણા પૈસા પડાવવા માટે એટલે હું દોડતો હતો એવું છે ઓ એટલે કેટલાથી પૈસા પૈસા તો 8 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા ભાઈ અરે તું ચિંતા ના કર કમ્પ્લીટ જગ્યાએ તું આવ્યો છે લ્યા અરે કાકા તમારી વાત સાચી કમ્પ્લીટ જગ્યાએ આવ્યો છું પણ એ રમણ મિલશે નહીં ઈવન જોડે હથિયાર હતો એટલે તું શું લેવા ચિંતા કરે છે આ ગોમ અમારું છે લ્યા આ ગોમમાં ગુંડે નોમે નો એન્ટ્રી છે એટલે કોઈ પગે ના મિલી કે એવું ઓવે કાકા મને પૈસાની નહીં પડી મારા જીવની પડી છે હું નહીં બેઠો હું શું તારા હંગાત હેડ માર ગયા હેડ માર ગયા અરે ગમે એટલા માણસો જોઈને તો હું લઈને આવતો રહ્યો યાર હા તો પછી ચો ચિંતા કરવાના આવે છે તમારે ગોદડો ઉઠીને હુઈ દો કી એ હરીજી હા કેમનથી ના ના તાણ તું તાર ભાઈ હવે નજર રાખવાની કોઈ જરૂર નહીં કીધું ના તન કોઈ પગ ના મેલા હોય કર એટલે એમ નહીં કે તો શું થયું એમ તો કહો કોણ છે હરી મેમનથી ના ના મહેમાન નહીં અજાણ્યો માણસ છે એટલે ભૂમતાઈ આ બાપડો બેંકમાંથી પૈસા ઉપાડીને હેડ્યો એટલે 3 થી 4 ગુંડા ઓન ચેડે થઈ ગયા હતા વાપડ મારી વાત આ તારા ગભે હાથ કનો પડ્યો છે ફૂમતાઈનો હા એટલે તારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હજુ તને મારી સાપની ખબર નહીં કે હું કેવો માણસ છું એ આજુબાજુના 10 ગામ હોય ને 10 ગામ અને 10 ગામમાંથી ગમે તે એક આધા ગામમાં મેટર કર્યું હોય ને તો ગમે એવો ગુંડો હોય ને તો આ બંકાની રજા લેશે તને કહું કે આ જગ્યાએ મેટર કરું આ ગામમાં મેટર કરું કે ના કરું અને હું રજા આલું ને પછી એ મેટર કરી તને કહું હો ગમે એવો 10 માથાળો જો એટલે તારે ગભરાવાનું આવતું નહીં હું બેઠો છું ચોકડી હેડા તારે માર ઘેર લઈ જઉં છું ચા પાણી કરાવ ગભરાઈ ગયો છે હું હંગાત જ છું હરીજી તાર ચિંતા ના કર મેં ગભે હાથ મેલ્યો છે હો અલ્યા હું બેઠો છું શું કરે ગભરાઈ છે તું તાણી પછી અમારો જ માણસ છે તું યાર સમજી લે ચેડે ના તાત ફોનું ટોળું છે ને તો હું પડી જાય તને કહું હું તું તાર શેટેથી ખાલી લીલી ભગડી દેખાય ને તો વાર્તા પૂરી કોઈ આવશે નહીં શેટેથી ખાલી આ ફૂમતું દેખાય ને ફૂમતું એટલે વાર્તા પૂરી 10 મન હોય ને તો તરત પાછો વળી જાય તને કહું હું આઈ ગયું માર ઘર આઈ ગયું આવ્યું આવતો બેસ ભાઈ પાણી લાવ એકલાને ના આવાય તાન તારે હા એકલાને ના આવાય હું એકલો જ છું કાકા એમ નહીં કેતો હા તારા ભાઈબંધને કોકને હંગાત લાવવાનો તો એમ એ વાત સાચી મારી ભૂલ કહેવાય આટલા પૈસા હોય ને એટલે એકલ દોકલ ના આવાય સમજો તું સાચી વાત જોખમ રહે અત્યારે છે ને બધા માણસો હરખા નહીં હોતા એમ સમજ મારી વાત સાચું આ તો અમે તો હોય કણ સારા માણસ સપોર્ટ કરતા ને એમ પાણી પા આવડી મોટી રકમ લઈને ન્યા કરતા હોય ને તો બહુ વાર રાખવી પડે ભાઈ કીધું મેં ઓવે અત્યારે તો માણસો જેવા થઈ ગયા છે ખબર છે તમે લગીર પૈસા લઈને બેંકમાંથી નીકળો અને તારે ચેડે થઈ જાય મારા ઓળખ્યા મારે એવું થયું છે જેવું બેંકમાંથી બહાર નીકળ્યો ને વાત જોઈને જ બેસી જતા એટલે હું શું કહું છું આ તું જે પૈસા ઉપાડવા આવવાનો તો બરાબર એ જાહેરમાં ચોય વાત કરી તે મારા ભાઈબંધને કીધું તું મેં અરે અત્યારે કોઈ ના કહેવાય યાર ભાઈબંધો જ ખૂટી જાય મારા ઓળખ્યા ફોન ઉપર વાતો કરતા હોય ને એના ઉભા એટલે ખબર પડી જાય હા કોઈ દાડો પેટની વાત નહીં કરવાની તને કહી દીધું મેં હા હરીજી જા હા એટલે આમ કોઈ કર્યું જ નહીં મારો બારો જ નહીં ના હાથમાં નહીં આવ્યો હું નહીં આવ્યો ને બરાબર વાકણ તો નહીં આવી કે નહીં આવી કે તને કહું હું એવું અમારું ગામ જ એવું છે પમરાઈ જેવું એવું વેટે પડે તરત એમ ના બાસ્કુજી એ હમણાં આવજો અલ્યા ભાઈ હમણાં તો આવો કોમ હશે તાણે હાથતા હશે
બોલો. કીધું નરવાવો હેડજો ઘઉં ભેગા કરાવવા. ઘઉં ભેગા કરાવવા? ઓવે ભૂપતજી અત્યારે તો નહીં આવતો હું. અરે બાસ્કુજી આ વાતાવરણ બગાડ્યું છે વિગો જ ઘઉં છે ની વાર થાય ભેગા કરીને તરત ઘટાઈ લેવા છે. પણ અત્યારે રવા દીધું હોત તો કદાચ વરસાદ થયા તો પલાળી નહીં રહો. અરે નહીં પલડી તમે હું કઈ ચિંતા કરો છો? તમે તાર હેડો ને ભલા આદમી એવું હશે ને તો હું તમારા એક દાડો આખો દાડો મજૂરી આવ્યો ભાઈ. ના મજૂરી નહીં લઈ જવા તો ઘઉં હાલવા પડશે. અરે જેમ જોર આવે છે એમ ના ના આલ્યો હેડો ને લ્યા ભાઈ. તાણી મજૂરી તમે ચિયા દાડે આવો હાતું તાણી ઘઉં લઈ જાજો હાલ આવો છો ને? હા ઠેસરે આવ્યો હો. હા ઠેસરે આવજો ને ભેગા કરાવવા. બે વિના ઘઉં આલ્યો ભાઈ, બે દોડીએ ભરી આલ્યો. હા નકર ઠેસરે પણ બીજા લઈ તો ના મેળ આવે. ના ના વાત સાચી છે હેડજો હેડો. લે એ શું વિચાર કરે છે? કોઈ હવે બધા વિચારો મેલ દે ને ચિંતા મેલ દે વાયકન કોઈ નહીં આવે. ગુંડા તારા ચેડે ચેડે આયા છે ને કદાચ થઈને અમારા ગામનું પાટિયું જોયું છે ને તો પાછા વળી ગયા છે. એટલો ખોફ છે લે અમારા ગામનો. થથરા છે લ્યો. એ વાપડ મારી વાત ગભરાય નહીં લ્યા. આ બંકો જોઉં તું તારા પાણ બેઠો છે ને એટલી ઘડી 500 નું ટોળું હશે ને તો પાછું વળી જાય તને કહું હું. ચિંતા કરે નહીં. લ્યો બસ, બસ. એ ચા હેડ્યા છો? અલ્યા ભાઈ ઘઉં ભેગા કરવા જાવું છે. લે ચા પીવી હોય તો. હા એમ ગયા તો પાતા નહીં વળી ગયા ટપ નહીં. ઓ મહેમાન છે હરીભાઈ. ના મહેમાન નહીં, આવ તાણે અજણે માણસ છે. ચમ અજાણ્યો એટલે એટલે ભૂપતજી હા એમાં કેવું છે ખબર છે? હા. આ ભાઈ બાપડો બેંકમાંથી પૈસા ઉપાડીને હેડ્યો હા તે 3 થી 4 ગુંડાવાન ચેડે થઈ ગયા તા. ગુંડા ચીડે થયા છે એમ. ઓહે ઓહો તો ચો ગભરાવાનું આવે છે. ઓફળ તું જે ગામમાં આવ્યો છે ને એ ગામની અંદર કોઈ ગુંડો પગ નહીં મેલી શકે. કેમ કે અમારા ગામમાં ઘેર ઘેર ગુંડા જ છે. જોયું? તાણી બધા માથા ભારે જ છે. ચિંતા કરશો નહીં ભાઈ. આ તો યા હવે તને કહું ઘર હોમ તાચી અને બધું પડી મેલ્યું લે હા. ને કોઈ નોમ ના લે અમારું. ઓહે અમારું નામ છે ને આજુબાજુના લગભગ 50 કિલોમીટર નો ઘેરાવો છે ને એટલામાં અમારા ગામનું નામ કોઈ ના લે. હા કોઈની તાકાત જ નહીં લે. હા તાણી. બસ 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 હરીભાઈ. હરીભાઈ હા ઓન ઠેઠ ઘેર જઈને મિલ લેવજો હો. ના હું જતો રહ્યો કેતો અરે ઘેર આવ ભલા આદમી ના, ચિંતા ના. શું કરવા કરે ના, છે? ના. ઓમે મારે કોઈ કોમ નહીં. હવે તો કોઈ ચિંતા નહીં, પેલા વળી ગયા છે પાછા. મુએ આયો હંગાત મુએ આયો. ચિંતા ના કરો તમે. અરે મુએ આવો પણ મારે ઘઉં ભેગા ના ના કરાવવાનું છે. હું જતો રહ્યો એકલો. અરે ના ના અંગાત આવશે મેલવા ભાઈ એકલા ના જવરાય. ના ના હું જતો રહ્યો. અરે હરીભાઈ અંગાત જોઈ લે. ના ના હવે તો કોઈ ચિંતા નહીં. અરે એકલા ના જવાય જોખમ છે હંગાજે. ના ના કશો વાંધો નહીં હવે તો. હું શું કહું છું હા. એક કામ કર ફોન કરી અને તાર કોઈ હગા વાળું હોય ને એને બોલાવી લે હા. અને એને હંગાત જા. હા એ તો હું કહી દઉં. હું એકલો જઉં લે. હા તો જો તમે તાર હા મેલતા હું એમ. તાર લો કાકા આ હું તમારે રાજી થઈને આલું છું. આ તમારો ભાવ જોઈ. તમને નહીં હાલતો, તમારા છોકરાને હાલું છું. તમે ખરેખર મારું બહુ રાખ્યું છે. 20 રૂપિયા હોય. એ, 50 રૂપિયા 100 રૂપિયા આટલા જ હોય. છોકરા આટલા બધા હવે વડીલ તમને મારી સાચી વાત કરું, હા મારા જોડે પૈસા બહુ છે. પૈસા એટલે અતિશય, કોઈ પાર જ નહીં પૈસાનો. અને હું સેવા બહુ કરું. હું ગમે તે જગ્યાએ ફરવા માટે જઉં કે તો આગા પાછો થયો હોય ને અને મને લાગે કે આ ઘર ગરીબ છે, આ ભાઈ મંદો છે, એવું લાગે ને જોવું ના કશું. વાત સાચી છે. ભગવાને મને બહુ આલ્યું છે. વાત સાચી છે. એટલે ચિંતા ના કરો, આ તમારા ભાવના પૈસા હી. અરે તોય મારે મારે ના અરે લેવાનું. અરે ના લેવાય ના લેવાય યાર. મારી વાત એ બધું દવા દો. તમારા જેવા મોણાના મારા ઘેર પગલા કરો. સાચી મારા વાત. ઘેર પગલા કરો. ઓ તારે દશમન પગલા કરા બસ એમ કે પૈસા લેવા છે? ચા પી અને પછી ને ના, ના. ચા ભૂપતજી ઈયન ચા હું પાઈ દેયો. તમારે ઘઉં ભેગા કરવાના છે ઈ કણજો. ઘઉં હો પલડી જતા બાસ કઈ ગવાની કોઈ ચિંતા નહીં. આવા માણસો ચોથી મારા ઘેર આબા લ્યા. તાણી સાચી વાત કરું તમને, તમે બધા રહ્યા ને ભગવાનના માણસો. હું જિંદગીમાં બહુ ફર્યો, મેં કોઈ દાડો આવા માણસો નહીં જોયા હો. દયાળુ કેટલી દયા છે તમારા કોઠે, ખરેખર. તમે હેડજો માર ઘેર. અરે ઘેર હેડો કી. અરે
મારા વાની કોઈ જરૂર નહીં. અરે રોટલા કરીને ખાવ. આ તમાર ભાગવા વેચી લેજો 2 જણા. હવે આટલા ઓમો જો બધું આ બધું કરવાના આવે છે લે હું તો ચા પીવાનું કુસું ખાલી એમ કશો વાંધો નહીં. તો ચા પીવાની આવે હા, ચા તો નહીં પીતો. અરે ની વાત થાય હેડો. હવે અહીંયા મોડું થાય છે તાણી ચલો. જમ રોયો તાર બા તો કઈ નો મરી ગયો છે હવે જમ રોવી છે પૂછ્યું ફૂમતા એ તો એમ ટેવ છે અરે પૂછ્યું કાકા. હું તાકાત વાળો છું બધી રીતે પૂરો છું પણ ક્યારથી હારી ગયેલો છું ભાઈ આવા પણ એ તો તમારી ડોશી બોલે આમાં બીજા કોઈના શું હોક ભલા આદમી એની ડોશી છે ને ઓન મારા છે મોમે બે મને ખમો કજ્જા તો રહેવાના રહેવાનું. અહીંયા એ ઘર હોય એ વાહન તો ખકડી અને અદણા મોણા જોડે આ બધા મોણા ના ગવોય ના ગવોય ઉભા રહો, ઉભા રહો કાકા. હરખાઈ આવા જો એટલે ડોશીનો બહુ ત્રાસ છે ડોહન બાપડાન મને વાત કરવા દો. પૂછ્યું તો. સાચી વાત. બાપે વાત કરજે પૂછ્યું કાકા. હું નહીં બેઠો. શું કરો ચિંતા કરો? તમે મને ટેકો આલ્યો છે તો હું નહીં બેઠો. તું તો ચિંતા એકલા- કરવાના આવશે. તું એકણ આવ્યો ને હમ. એટલે મને એવું લાગ્યું કે જ્યાં જન્મનો મારો ભાઈ આવ્યો ખરેખર મને એવું લાગે છે કે આપણે સંબંધિત છે કોક અને શું છે પરિસ્થિતિથી હાવાડી ગયેલો છું 1-2 દાડામાં હવે મરવાનો જ હતો એટલે ટૂંપો જ ખાવાનો હતો અરે કાકા તમે આવી વાતો ના કરો. શું છે હું નહીં બેઠો. હું કરવા ચિંતા કરો છો તમે? તમારે મરવાની જરૂર નહીં. તાણી ચાલ મરવાના હતા હા ચાણી બે બંડલ નહીં જો વડીલ વાપરજો અને ખૂટી ના તો હું બેઠો છું. બરોબર? એ તો બરોબર છે પણ દુનિયાના કોઈ છેડે કદાચ જરૂર પડે કે આ જગ્યાએ આફત આવવાની છે ને મારા ઉપર સંકટ આવવાનો છે તો એની ટાઈમ આ બંકાને યાદ કરી લેવાનો કશો કાળી વાંધો રાત હશે ને તો આઈને ઉભો રહે હવે મને ગમે તે તકલીફ પડશે ને તો પહેલા તમારી જોડે હું આવ્યો. કશો વાંધો નહીં હવે હું જઉં હો. અરે સુખી થા સુખી થા તું જા કે તું હવે બાપજુ અમન તો યાર તું મેલવા આવો, યાર મેલવા. અમારો માનવાની એવું લાગે યાર ખરેખર આ કંઈ વાત સાચી છે માયા લાજી છી હું મેલો આવું ઘર ઉધી. હા અરે હું ઘર ઉધી મેલ જાઉં તાણે. તમે બધા હવે એને હેડવા દો બરાબર ઈ તો ફેરથી ગુંડાળા આવશે ચા પાણી કરવા ભાઈ મેલવા તો થાકી આ ઘર છે મારું નામ છે હરીબા બરાબર ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે જરૂર પડે તો ઘરનો દરવાજો ખખડાવજે તું તાર ઓવે આ બંકો તારા માટે હાજર ને હાજર હું હાજર છું હું ફૂમતાઈ છું મારું નામ ફૂમતાઈ બરાબર મારું નામ બાસ્કુજી. એ તો કોઈ કોમનો નહીં તમારો બહુ આભાર હો. વાપર્યો? હું જવું હવે. મારું નામ છે ભૂપતજી ધોળી પાઘડી યાદ રાખજો ગમે તે જગ્યાએ ગમે તે કોમ પડે ને તો અંભારજો ખાલી આઈને ઉભો રહ્યો કશો વાંધો નહીં. મેટર બાબતે આ બંકાને યાદ કરવાનો હો હે હરીજી હું જઉં હો. હું સ્ટેશન સુધી મેલતા હું ના આવતો. હવે ચાલશે આપણે ઘઉં ભેગા કરવા જવાનું છે હો લે આવજો હો ભાઈ ભાઈ એ આવજો આવજો ખરેખર હરીભાઈ દુનિયામાં આવા માણસો હોય છે એટલે આવા હોય છે પણ આવા નહીં હોતા કોઈ દાડો એ, હું શું કહું છું શું છે આપણે બધા પૈસા ભેગા કરો ને હરખા ભાગ એ પાડી પીઠા પર એ, દોત વેરી નાખો તમને મોઢાના. કોઈને ગણવાર્યા છે એટલે વાપરો મારી વાત ચમ ગંદવાર્યા નહીં એટલે ભૂપતજી એ આપણે બેન ભાગવા રહ્યા છે ન્યાય હું કરું હું ન્યાય કરું આરી ન્યાય કરો. જો મારા જોડે એક બંડલ છે હમ. ભૂપતજી જોડે એક બંડલ છે એ ભાગવું છે. હા પણ વાપરો ખરા મારી વાત તાણી વચ્ચે ના કૂદી પડો યાર અને ફૂમતાઈ જોડે છે 2 બંડલ ટોટલ કેટલા છે 4 અને આપણે વગર માણસો કેટલા છે 4 તો ફૂમતાઈ એક બંડલ તમે બાસ્કુજી ના લ્યો એટલે બધા હરખા પૈસા થઈ જાય તારા બાના છે જાણી શું રોવા મંડી પડ્યું તું લ્યા લડવાનું તો આવતું રહેવાનું બાકી બંડલ બાબતે વાત નહીં કરવાની એટલે વાપરો મારી વાત હું ધારું તો કોઈ 1 રૂપિયો તમને ના આલું લ્યા આ મોળા પહેલા મન મળ્યો તો હવે સહારો મેં આલ્યો છે અને ચા પાણી મેં કરાયો છે તારી ટેકો મેં આલ્યો છે લ્યા તમાર ઘેર લઈને બેઠા હતા મારા ઘેર લઈને બેઠા હતા આયા છો તે તમે એવું હોય ટેકો મીએ આલ્યો છે ફૂમતાઈ એક બંડલ આલ દો ને સાવા કરી નાખશો ખરેખર કઈ ના જા જો કરો ને એ કરી નાખ તારા એ સાવ એવું ના હોય બધા ભાગે પડતા થઈ જાય એમ લ્યા એટલે કીધું છે એનો બોલ્યો છે ભાઈ જો વાતો કરો છો ત્યાં આયા છો બનાવવા તો કા એમ તો મને નહીં કીધું કે બાસ્કે ના આવજો પણ હું રાજી થઈને મારે જે હાલવા આશી આલ્યું. તારે ચમ નહીં કીધું
નહીં કીધું હો, નોમ નહીં એટલે લીધું. હરીજી તમે નતું સાંભળ્યું? ભાઈ કીધું તું હા ખાજો કાળા છોકન ગણાય છોકન એને ખાલી ઓમ ઓમ કરી ના ના એમ કીધું તું કે 2 જણા ભાગમાં લઈ રહેજો. હા એ તો બધું સમજાવ. કેમ સમજાય એટલે બોબતજી? તમારા ઘઉં ભેગા કરવા આપવું છે કે નહીં ને કે હું મજૂર કરી દઉં? અરે હળગે મેલો તમારા ઘઉં. જો કશો આપવું વાંધો નહીં. નહીં, હું મજૂર કરી દઉં. હા તે અડધા પૈસા લાવો હળો. આલો છું હાલ છૂટા નહીં. કેમ છૂટા નહીં? અડધા કરો માંથી. એટલા છૂટા નહીં, છૂટા કરીને આલી દે હવે. અલ્યા હાલ દો ને. એટલે હના છૂટા. એટલે આલી દો કી? બે મહિના તમારા બાના નહીં તાણે. નહીં તમારો બા મજૂરી કરવા જો. આ તો તમારા માને નહીં એક્ટિંગ મેં કરી છે અરે ઓય, આ ઘર તમાર બાનું નહીં, તમાર ઘેર જઈને ઝઘડા કરો, હેડો દેખડો નથી. ચલો. ચા પીવાનું મેં કીધું તું હો ઉવે. હેડો આપણે ઘેર એકદમ રોવા માંડ્યું છે ના, ઓય. બોબતજી આપણે એની પંચાયત આ નહીં કરવી. બખાડા બોલો ને, આ ઘઉં ના. ભેગા કરવા જાવું છે મારે. હાલ તમારા ઘેર હેડો ને અડધા અડધા ગણીને આલો હેડો. આલ્યો છૂટા કરીને આલી દે. ના રે એમાં પણ જો છૂટા કરવાના આવે જ છે. એટલે આ તો હાવ ફેલ છે. તાણી. આ તો હાવ ફેલ છે, ના. વિશ્વાસ નહીં. હેડો મારા ઘેર હેડો. આલો છૂટા કરીને આલો ના, ને હાલ ના. તમે ઘેર જાજો, મારે મજૂર કરવા ના રે, જાવું છે. તમે મોંથી ઓછા કરો પછી. એટલે ના કરવું છે એટલે તમારે ગળા છોકન ના નહીં. રે. એ, ખુલ્લા ના ના, મેલતા હો, હું ના નહીં ખોટી મેલું. સીલ્યા. ઓવે. ચાલે તો ઓય, ઘેર વાળો ઘેર હે ઘેર. અરે જો તો અહીંયા હંગાત હંગાત આયો, પૈસા ઘેર. તો અડધા લે આયો. હજી હાચું કહું છું, ઘેર લઈ જો લ્યા. ઘેર લઈ જો. હા, હા. પૈસા લીધા વાળા ખાવતા ના. રોવું પડે તાને. હેડ, હેડ, હવે ઘેર. તાણી. એ નહીં રોવું પડે એમ શું રોવું પડે લ્યા, શરમ નહીં આવતી? ડબલ ફાયદો ના લાખ રૂપિયા તો શું ચીધા શું કીધું? તમે શું કીધું તે? હે મેં કીધું છે ને હું નિરાધાર છું હાવ હા. મારે કોઈ આધાર નહીં અને મને એવું લાગે છે કે તમે છે ને જ્યાં ભવના મારા ભાઈ છો આવું બધું કીધું. આપણે બે જણા કોક લાગે છે એમ આવું બધું કીધું છે હેડો હવે. એ તો આવડું જોવે તાણી એમ ગવાવાને ચીલ પાણી પી જાય હેજી વેજી મારા ઓળખ્યા હેજી વેજી 50,000 રૂપિયા ચી રીતનું મોણો હતો આર્યો. હવે હું મારું ઘર સુધાર્યો. પણ હાલે હાલવા પછી હાલવા. અલ્યા પણ તમારા પૈસા લઈને ની નાહી તો છૂટા કરાવવા દો. ના એ તો હના જો ભાગ છે મારો. અલ્યા આ તો હા વિશ્વાવણો એમ મોણો નહીં, છે. છૂટા કેવી રીતના કરાવવાના છે કેજો. પેલા હરખા હરખા ગણી લ્યો. હા હા ભાગ પાડી દે આપણે હાલત. ઉભા રહો ને તમે. એ બાસ કઈ હા ખરેખર આજ આપણા ગામમાં બધાય માણસો ફાઈ ગયા. બધાના જોડે બંડલ આવી ગયા. એક મોણા રહી ગયો, જી હો મફુજી. વાઘુજી. હા એ વાત સાચી હો. પણ હવે તમે મોડા પડ્યા. અને ચો જાતા તમે? હા? ચો જાતા? હું દોશીવટના નાકે હતો ખરેખર આજ આપણા ગામમાં બંડલ વેકાણો બંડલ. તાણી. આ વરહાદના ભેગો પૈસાનો વરહાદ આપણા ગામમાં થયો. અને ઝાપટું આવીને જતું રહ્યું. તાણી. ખરા ટાઈમે તો નાહી જોશો લે. હું કોમ લેવા જોતો ઈકણ પેલા કપડા હંગાત હું મારા ઘઉં ભેગા કરવા જતો હતો તો કેન્સલ કર્યા ને. હોક પલળતા આ ઘવા જેટલા રૂપિયા આવી ગયા મારે. એટલે રૂપિયા આલ્યા કે નહીં કેજો ખાલી મન એવું એમ? હા વાઘુજી હા. આપણા ગામમાં છે ને આવા ટાઈમે હું ખસી જો આવા ટાઈમે ખસી જો આવા ટાઈમે ખસી જો ગપલો મોહણમ જો મને લઈ જો ચોકણ જો ભાઈ ચોકણ જો એ તો એમ જતો ક્યાં રહ્યો જતો ભાઈ. રહ્યો? તાણે આ સમય હોય એમ. આ વરસાદ આવીને જતો રહ્યો, ખબર પડી? પેલું નહીં કહેવત રાત ગઈ ને બાત ગઈ. હા એવું છે. જતો રહ્યો જતો રહ્યો. કશો વાંધો નહીં મારા ભાઈ બંને તો લાખ રૂપિયા આલ્યા છે ને ઓવે હા ઈરો ની એ મારા સુખ દુઃખ નો સાથીદાર છે ઓય ખાલી હું માજો ની તરત આલ દે હે એવું એમ? ભલે હાલ મન છે ને બહુ ઈર્ખા થાય છે હા? બહુ દેખી થાય છે કે તમને આલ્યા હરિભાઈ ને આલ્યા એ કશો વાંધો નહીં પણ આ ડાબડી મુઠા નતા આલવાના ખાલી અરે એ તો સૌથી વધારે લઈ ગયો છે. ખા તો અમને થાય છે એને 2 બંડલ આલ્યા એટલે. તાણે પણ વાઘુજી એક વાત કહું, તમારા ભાઈબંધનું આજે આખું મોઢું બદલાઈ ગયું છે. એ તમને નહીં ઓળખી. ગમે એવું બદલાઈ ગયું હશે ને તો આ વાઘાન જો હે ને એટલે આ વાઘા પકડ લઈ દાદા આ તો જો તાણે આજ વાઘાની ઓળખાણ રાખે છે કે નહીં વારો કે લઈને જોજો. આવું અને આ તમને બતાવું હા હા મને બતાવજો હો. લાવ ભાગ પાડ્યું. હા આપણો ભાગ પાડી દેડો. ખરેખર પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પૈસા આગળ કોઈ બીજું નજરમાં આવે નહીં. તમારું ભલું થાય. તમારું આટલા બધા ખોઈ ગયા છો? હો 50,000. અલ્યા ચાંદનો ટવકા પાડું છું હું.
ના હોય આમ તાણે પસા પૂરા છે શું ભરાયું ગંધમાં કઈશું કોઈ ભરાયું નહીં હે આ તો ભગવાન આયા હતા ભગવાન આયા હતા ઓવે આછો હાથ હાલી ગયા આજો હાથ હે ઓવે વાહ ભાઈ વાહ શું વેચ્યું ઈ તો કહો કશું કઈ નહીં વેચ્યું તો પછી હેજી વેજી જ ના આવે કે હાથમાં અરે પૈસા મફુજી હેજી વેજી આયા છે ખાલી એક મોણાને આશરો આલ્યો એમાં પૈસા આયા મોણાને આશરો એમાં કેવું થયું ખબર છે હા હું ખેતરમાંથી ઘેર હેડ્યો આવતો હતો એક ભાઈ મફુજી હા દોડતો ને દોડતો હેડ્યો આવતો હતો મને ઈસકાણો હા એ જો ઊંધો પડ્યો હા બરાબર મેં પૂછ્યું પછી મફુજી એને વહીથી હેડવાનું કર્યું હા. એટલે છોકરાના હાથમાં પૈસા કેટલા આલ્યા ખબર છે કેટલા 50,000 રૂપિયા પણ તમારો છોકરો હોય છે ને એટલે છોકરાના કરીને મારા હાથમાં આલ્યા અલ્યા પણ કોઈ ગોડો તો શું આ ચમ તાણે ભલા આદમી ઈ ગોડો હોય કદાચ તમે તો ગોડા નતા કે 500 રૂપિયા લેવો કદાચ 50 રૂપિયા લેવો કદાચ 10 રૂપિયા લેવો એટલે 50,000 રૂપિયા ના લેવો હોય અરે મફુજી મેં કોઈ લીધા નહીં અને હરુપાર ના આલ્યા છે અને આ કરોડપતિ હતો કરોડપતિ અજબો રૂપિયા છે એના જોડે હું તો કહું છું કે પથારી કરીને ઊંઘતો હોય પણ આપણે આપણી ફરજમાં રહેવું પડે 500 રૂપિયા લઈ લેવો લે ભાઈ પૈસા તારા પાછા શું કરવા એનો હરખ થી આલતો હતો અને મેં નાસરો આલ્યો તો વાત કરો તે અને મેં એકલે પૈસા નહીં લીધા અને તાણે માથી ડબલ અમુક માણસો લઈ ગયા છે ડબલ આશરો તમે આલ્યો એટલે બધાને આશરો આલ્યો તો બધા વાયકલ ભેગા જ હતા ભૂપતજી અને બાસ્કુજી હા આ બે જણા વચ્ચે 50,000 હા હા પછી ફૂમતો આગો એરે એકલા કેટલા લઈ ગયા ખબર છે લાખ રૂપિયા લઈ ગયા તમારું ભલું થાય તમારું હોય એના તો વગર ભાજે હળી થઈ ગયા છે કે મૂર્ખને પણ હરીભાઈ અસલ વાત કરું હા કે આવી રીતના ટકનો ફાયદો ના ઉઠાવે એટલે ફાયદો શું ઉઠાયો હે અલ્યા પણ એ હાલતો હોય પણ આપણે એના જેવું ના થાય આ તો તમે ના કીધું કે એના ચેડે ગુંડા ચેડે થયા હતા હા કેટલા ગુંડા હશી હો ગમે એટલા રહ્યા આ થઈ 4 ગુંડા તો વાયકણ દેખાય છે મને પહાડો હીરો નાઠો ચમ અરે કોઈ એમી પડાયા નહીં લૂંટ્યા નહીં અને હરુપાર ના આલ્યા છે મને ખબર છે કે એને તમને હારું પારના આલ્યા છે પણ હીરો દોડ્યો હશે ચમકો હાડો એના જોડે પૈસા હતા તાણ અને તમે આલ્યો આશરો એટલે તમે એને લૂંટી લીધો બધી ખબર પડે છે બધી ખબર પડે છે હવે થાય છે બળતરા કે મારું ઓછું હરીભાઈ જોડે 50,000 રૂપિયા ફૂમતારજી જોડે લાખ રૂપિયા ભૂપતજી અને બાસ્કુજી જોડે 50,000 રૂપિયા આ બધા પૈસા વાળા થઈ ગયા ઓન પૈસા મળ્યા અને મને મારું બેટું કોઈ મળ્યું નહીં શું કરવાનું હવે ઓન જોડેથી પૈસા મારે ચેવી રીતે ઘટાવા ચેવી રીતે પૈસા હજમ કરવા એ સમજાતું નહીં મારે 1 રૂપિયો નહીં જોતો હું રાજી જ છું તો રાજી પણ રોટી હજુ કે જો ભેળો થાય ને તો તમે ખાલી 500 રૂપિયા લેજો ને બીજા પાછા આલી દો તો સારું 1 રૂપિયા પાછો હાલવાનો નહીં અને મેં તો કીધું છે હા. જીવનમાં ગમે ત્યારે જરૂર પડે ને તો અડધી રાતે હા આ ઘર છે હરીભાઈનું બરાબર દરવાજો ખખડાવજે તું તાર અને હું તને ટેકો આલું. તમારે દરવાજો 24 કલાક ઉંદેડા ખખડાવતા હોય છે આમ તમે કેવું કીધું છે પેલાને કે અડધી રાતે ખખડાવજે એનું બાયણું તમારે ખખડાવવું પડે તેમ કે એ અદબોપતિ છે ઈ તો મારો ભગવાન ફરતો ફરતો ફેરથી કુંડાળો લાવશે નો આઈકણ કશો વાંધો નહીં વળે તોણો દંતાળી ખેતો વાપરો તમે તાર કડિયા બોલાયા છે હા. પ્લાસ્ટર કરાવવું છે અને કલર કરાવવું પ્લાસ્ટર કરવું છે ઓવે કશો અને પછી પેલું ગીત વગાડ્યો દીવડા જગમગ જગમગ થાય કશો વાંધો નહીં હાડો દિવાળી જેવો માહોલ કરું વાત તો વાહ ભાઈ વાહ જો ઘેર જો તમે તાર વાંધો નહીં હવે તો ઘેરે જ જાઓ કે ચા પીવી છે ના ના નહીં પીવી તો વાંધો નહીં હા જો કે જેવા બળે છે યાર ખરેખર આ પૈસા ઉપરથી તો એક વાત યાદ આવે છે મને કે જ્યાં ભવની કોક પુણ્ય હશે મારી તાણી એક જ ઝાટકા આટલા બધા પૈસા મળ્યા છે ન કે મહેનત કરી કરીને મળી જાય છે ને તોય બાપડાને કશું મળતું નહીં અને મને એક જ ઝાટકે જીતા 2 બંડલ એ 50 લાખ લાખ રૂપિયા એટલે વાત જ ના થાય એમ મારા પાસે તો પૈસા આયા છે પણ ખરેખર મારો ભાઈબંધ હોત નહીં તો એ બાપડો નાલ થઈ જોત કારણ કે એને હાલ પૂંચી ખાવાય રહ્યું નહીં એટલે એના ઉપર જીવ માગો જુદાઈ ના માગતા દોસ્ત જીવ માગો જુદાઈ ના માગતા તમે દુનિયાની વાતમાં ના આવતા વિશ્વા તો બધા કહેતા હતા કે તમારા ભાઈબંધની શકલ બદલાઈ ગઈ છે પૈસા જોઈ
પણ મેં કીધું તું બદલા કીધું ના બદલાય બદલા કોઈ બીજા જોડે બદલાય મારા જોડે ના બદલાય બદલા કોઈ દાડો ભલે હું હાજર નતો ઓવે, પણ ઓવે. મારા ભાગનું મારો ભાઈબંધ લઈને આવ્યો છે હા ઠાર બેસી હે મેં કીધું ભૂપતજીએ મને કીધું કે તમે હાજર નતા ખરા ટાઈમે કીધું ભલે હું હાજર નતો પણ મારા ભાગનું મારો ભાઈબંધ લઈને આવ્યો છે 2 બંડલ લાયા ને તમે એટલે આ પૈસા લેવા માટે મેં શું શું કર્યું છે કેવા નાટક કર્યા છે ખબર હે? છે તું રોયો ભિખારી છે. જેવો- ભિખારી જેવો બન્યો છું ભિખારી જેવો હં, મૂર્ખા તું રોયો છે મને ખબર છે પૈસા માટે હં. જો આપણે છે ને ગમે એટલું હોય ને તો આપણે વેચીને જ ખાશે બરોબર અડધાનું અડધું તમે એક દાડો મારા ઘેર ખાવા આવ્યા હતા તો બાજરીનો અડધો રોટલો હતો બરોબર અડધો મેં તમને આલ્યો હતો બરોબર એટલે ઓનો છે ને અડધો ભાગ કરી નાખો એમ આરા એ જ વાઘુજી આરા એ જ વાઘુજી જે હમણાં ઘઉં કઢાયા હતા અને 1 વીઘાની 4 બોરી નીકળી હતી અને મેં અડધી બોરી માંગી હતી મને આલી હતી એટલે એ તો મેં આલી હતી. પેલા નાલ દીધા હતા ને એક બોરી જ રાશી હતી મારા માટે એટલે 3 બોરીઓ તો મેં વેચી મારી હતી મને આલી હતી નથી આલી હે બીજું કઈ કહેવાનું છે હવે એટલે મજાક બહુ થઈ ગઈ હવે તાણી લાવ હડો કોણ છો તમે હા કોણ છો ઓળખતો નહીં તમને હું અલ્યા તારી ઓને તો રંગ બદલ્યો પૈસા જોઈને ક્યાંથી આયા હે કાકા ભીખ માંગવી હોય ને તો આગળ ગોમમાં જો કાકા જેવો તો તું લાગે છે મૂર્ખા તાણી વાકન ના હો વાકન તો કોઈ નહીં મારા પાસે તો મોટા મોટા બંડલો છે તમને ખબર છૂટા છે? નહીં લગતા મને આલી દો ખબર છે મને લગીને ખબર acting છે કરતો નહીં હું ખબર છે કે તમારે છે ને પહેલા છે ને મજાક ઉડાવવાની આદત છે લગી રેની આટલી એની ઓએ એવો પેલો ડાબડી મૂઢો હતો મજાક ઉડાવતો એ રહી આ તો ફૂમતાઈ છે અને ઓએ જો ફૂમતાઈ ઓએ નહીં આલો જો નહીં ભીખ આલો માંગવી હોય ને તો આગળ જો હડો ગળાની સોગન હે ગળાની સોગન પૈસા જ લેવા છે ને. એક કામ કરો ઢેચડે પડો ઢેચડે પડો કશો વાંધો નહીં ભાઈબંધ જોડે પડવું છે ને હા. તાણી એટલે હવે એમ કહો કે ફૂમતાઈ ખરેખર હું ભિખારી મારો છોકરો ભિખારી જો હું તો ઠેરથી ભિખારી જ છું જો અમે બરોબર ઠેરથી ભિખારી જ છું હું એમ આપણે કોચો ખરે હું તમને પૈસા આલું ભાઈ એટલે હું ભિખારી મારો છોકરો ભિખારી મારો છોકરો એ ભિખારી હું ભીખ માગીને ચાલવું છું હું ભીખ માગીને ચલવું છું હું બજારમાં વાટકો લઈને ભીખ માગું છું ચાલો જો એટલે અને આ 500 રૂપિયા છે માલ્યા ખબર છે તમને ખબર છે મારા પાસે આટલા બધા પૈસા આવ્યા છે ને એટલે તમને 5 દાડા તો ઊંઘ જ નહીં આવે. એટલે છે ને 50 નું રોજ પીજો અને થઈ રહે ને એટલે પાછા મારા પાસે આવજો એટલે વળી પાછા આલ્યો નહીં આલો ના. અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા તાણી તું તો લે ભાઈબંધ સી કે પછી દુશ્મન સી જા હવે. તું મને 500 રૂપિયા આલે સી અને હાલ તું બોલ્યો ને કે તમને ઊંઘ નહીં આવે નહીં આવે અહીંયા. નહીં આવે અને હું રાત દાડો છે ને ભગવાનને કગર્યો કે ભગવાન તમે છે ને આ અચાનક માવઠું કર્યું ને એવું અચાનક કોના જીવનમાં ગમે તે લાઈન નાખો તે ઓના પૈસા છે ને બાર જોય અને લાખના બીજા જોય વધારાના ભગવાને જ આલ્યા છે ભગવાને જ આલ્યા છે અને એમાં સૌથી વધારે મને આલ્યા છે જો હરી હતો આરી વાતમાં બાસ્કુ હતો ટૂપતો હતો બધાને આલ્યા પણ 50 અને મને લાખ કશો વધો નહીં કશો વધો નહીં આ તે અપમાન કર્યું છે ને ભલે મોમાના મંદિરે મારે હેડતું જવું પડે હેડતો જાયો દર્શન કરવા પણ તારે છે ને પૈસા બાર જવા જોઈએ આખા ગામમાં તારું અપમાન કરે છે બધા ઈકન ચમ તું કોઈ કહેતો નહીં મોમાન હે હે જે સોનો મને નાટક કર્યાવાનો પૈસા જોઈને બદલાઈ ગયું ડાબડી મુઢા નહીં જોતા મારે ઓએ લેવા હે હે મોનતા નહીં લી પછી મોમો હે એટલું તો નક્કી થઈ ગયું કે પૈસા ગમે તે જોડે આવે ને તો માણસ બદલાઈ જ જાય અને આ મારો ભાઈબંધ બદલાઈ ગયો આજ પૈસા જોઈને એ આવજો સુખી થાજો આયો હવે આયો પણ જમ તેમ નહીં આવું ઓએ હા મારું 500 પાટણ હા